સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે અનેક ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં જોયા હશે, પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી એક નાનકડો નવયુવાન એવી રીતે ચૂંટણી લડે છે કે જોઈને તમને પણ આશ્ચર્ય થશે. જી હા, હું વાત કરી રહ્યો છું હર્ષિલ દવે કે જે વોર્ડ નંબર 13 માંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડે છે, પરંતુ એમની ચૂંટણી લડવાની પદ્ધતિ ખૂબ અલગ છે, કારણ કે ચૂંટણી લડવા માટે તેઓ લોકોના પૈસે ચૂંટણી લડવા માટે નીકળ્યા છે. ખાસ કરીને તેમને પોતાના સોશિયલ મીડિયા ઉપર તેમને એક પોસ્ટ મૂકી છે અને નીચે એક સ્કેનર પણ મૂક્યું છે કે લોકો તેમને ફંડ આપે અને ત્યારબાદ તેઓ ચૂંટણી લડે. હર્ષિલ, ક્રાઉડ ફંડિંગ થી પ્રથમ વખત આણંદની અંદર ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? નવો વિચાર કેવી રીતે? ચોક્કસથી ક્રાઉડ ફંડિંગ સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું. વિચાર એટલા માટે આવ્યો કે આપ પણ જાણો છો કે એક બ્રિટિશ સ્કોલર છું અને લંડનથી મેં પોલિટિકલ સાયન્સ કર્યું છે. આ પહેલાં ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોરે પણ ક્રાઉડ ફંડિંગ કરેલું છે, પણ આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સૌથી પહેલાં હું ક્રાઉડ ફંડિંગ કરી રહ્યો છું. એટલા માટે ખાસ તો ક્રાઉડ ફંડિંગ કરી રહ્યો છું કે હું લોકોના પ્રશ્નોને વાંચા મહાનગરપાલિકામાં આપી રહ્યો છું, અને ભવિષ્યમાં હું જ્યારે ચૂંટું તો મારામાં નેતાગીરીનો અહંકાર ના આવે, સાથે ભ્રષ્ટાચારનો મને રંજ ના આવે. લોકોએ મને પૈસા આપ્યા છે અને એમના રૂપિયે હું ચૂંટણી લડી રહ્યો છું. અને આ લોકશાહીનો પર્વ છે, એટલા માટે એવું વિચાર્યું કે જનતા જનાર્દન મને આશીર્વાદ આપશે અને એ જ આશીર્વાદથી હું ચૂંટણી જીતીશ અને લોકોના કાર્ય, જે વિકાસના બાકી રહેલા કાર્યો છે એ કાર્ય હું ચોક્કસથી કરીશ. એ આશય સાથે આ ક્રાઉડ ફંડિંગ કર્યું છે. હર્ષિલ, કેટલા રૂપિયા અત્યાર સુધીમાં એકઠા કર્યા છે તમે? 2 વખત તમે ક્રાઉડ ફંડિંગની અપીલ કરી હતી, ટોટલ કેટલા રૂપિયા એકઠા કર્યા? સૌથી પહેલા 3,000 રૂપિયા ફોર્મ ફી ભરવા માટેની આપણે અપીલ કરી હતી. તે વખત 14,000ની આસપાસ આપણું ક્રાઉડ ફંડિંગ પહોંચ્યું હતું. ત્યારબાદ હમણાં ગઈકાલે આપણે ફરી એક વખત ક્રાઉડ ફંડિંગની મુહિમ ચલાવી, તો અત્યાર સુધી નહીં તો 15,000 રૂપિયા લોકોએ આપ્યા છે. અને એ વિશ્વાસ બતાવે છે કે ના, હર્ષિલ દવે આણંદની જનતા માટે, કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર જે વોર્ડની અંદર પ્રશ્નો હશે એ ઉઠાવશે, અને એ વિશ્વાસ સાથે આણંદ શહેરની જનતા મને ક્રાઉડ ફંડિંગની અંદર મદદ કરી રહી છે. હર્ષિલ, શું લાગી રહ્યું છે? હવે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી ગયા છો, તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. વોર્ડ નંબર 13 એટલે કે ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રભુત્વ વધારે દેખાઈ રહ્યું છે, અને વોર્ડ નંબર 13 માંથી હવે હર્ષિલ દવેને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો સામનો કરવો એ કેવું રહેશે? ચોક્કસથી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીએ 2 ધુરંધર નેતાઓ ઉતાર્યા છે. એક તો પહેલાં રાજેશ પડિયારની વાત કરીએ તો રાજેશભાઈ પડિયારના જે પત્ની હતા એ પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ હતા, અને કેતનભાઈ બારોટ જે ઊભા છે એ ચેરમેન હતા રોડ સમિતિના. એટલે બંને ધુરંધર નેતા છે, પણ નેતા સામે ગમે તે હોય, પણ જ્યારે આપણે લોકોના પ્રશ્નોને લઈને નીકળતા હોય બજારની અંદર, અને જ્યારે ખરેખર એમના પ્રશ્નો માટે લડતા હોય કે જેમને તો ત્યાં નહીં પબ્લિકનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આનંદિત છે કે હર્ષિલ દવે જેવો ચહેરો અને એમની ટીમ મજબૂતાઈથી વોર્ડ નંબર 13ની અંદર લડી રહી છે. ઘણા બધા પ્રબળ ઓફરો પણ આવી, એ પણ આપણે ઠુકરાવી લીધી, પણ મજબૂતાઈથી લડવું છે. અને આ સાથે વાત કરું કે એ લોકોએ 5 વર્ષની અંદર દેખાયા પણ નથી, એટલે હવે એ લોકોને ગાડીમાંથી નીચે પગ મૂકવાનો વારો આપણે વોર્ડ નંબર 13ની અંદર લાવી દીધો છે. ચોક્કસપણે. તો હર્ષિલ, જે પ્રમાણે ગાડીમાંથી નીચે ઉતરવાનો વારો લાગ્યો, તમે કીધું તમારો વિજય તમે કેટલો નિશ્ચિત માની રહ્યા છો? વિજય જનતા જનાર્દનના આશીર્વાદથી નક્કી થશે, અને મને 100% આશા છે કે જનતા જનાર્દન મને મત આપશે અને મારી ટીમને પણ મત આપશે, અને ચોક્કસથી વિજય થશે. અને જો નહીં પણ થાય, કદાચ ના પણ થાય, તો પણ હું વોર્ડ નંબર 13 નહીં પણ સમગ્ર કરમસદ આણંદ મહાનગરપાલિકાના જનતાના પ્રાણ પ્રશ્નો જે પહેલાં પણ ઉઠાવતો હતો એ રીતે હું ઉઠાવતો જ રહીશ. હર્ષિલ, ખાસ કરીને કોંગ્રેસ પક્ષની વાત કરીશું. કોંગ્રેસ પક્ષમાં તમે જોયું હશે કે જે કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર એવા કેટલાય વોર્ડ છે કે જ્યાં આગળ કોંગ્રેસ પક્ષને પોતાના ઉમેદવાર નથી મળ્યા, અથવા તો કેટલીક જગ્યા પર ઉમેદવાર મળ્યા તો તેમનાથી ઉમેદવાર સચવાયા નથી, કે ઉમેદવારોએ ફોર્મ ક્યાંક ને ક્યાંક તેમના રદ થઈ ગયા, અને આ બધું પણ થયું, જે નાટકીય રૂપાંતર થયું. તમે એને કેવી રીતે જોવો છો હર્ષિલ? ચોક્કસથી અમારા હાઈકમાન્ડનો જે કંઈ નિર્ણય હશે એ રીતે જોઈ રહ્યો છું. સાથે ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડની નીતિ અને ધમકાવવામાં અમારા ઘણા બધા શું કહેવાય કેન્ડિડેટ્સને ધમકાયા પણ. હર્ષિલ, કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસ ક્યારેય કોઈથી ડરતી નથી, તો પછી શું આ કોંગ્રેસના નેતાઓ જેને ટિકિટ મળી હતી, જે ઉમેદવારો હતા, એ લોકો ડરી ગયા, એવું છે એનો મતલબ? ક્યાંક ને ક્યાંક એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. એમને કીધું કે તમારા રોજગારી ઉપર અસર પહોંચશે, કે ક્યાંક તમને એમને એવું કીધું કે તમારું કંઈ પણ અમે લોકો કરી શકીએ છીએ. મારી સાથે વોર્ડ નંબર 13નો કેન્ડિડેટ હતો, એને પણ ખાસો ધમકાવ્યો, એને પણ ધમકી આપી, પણ અમે
એમનું પ્રોટેક્શન કર્યું ને એમને બચાવી લીધા અને આજે અમે એક ટીમ સાથે લડી રહ્યા છીએ. પછી હર્ષિલ, બીજા બધા જે નેતાઓ જે અત્યારે ફોર્મ રદ થઈ ગયા છે, જેના જે ચૂંટણી નથી લડી રહ્યા, તો એવા લોકો ડરી ગયા છે, એનો મતલબ એવું કહી શકાય? ભારતીય જનતા પાર્ટીની આખી તંત્ર સરકાર છે, એમનું તંત્ર છે, એમના અધિકારીઓ છે, આખી એ લોકોએ આખી ફોજ ઉતારી દીધી હતી. એટલે 100% કે ડરના કારણે એ લોકોએ ફોર્મ પાછો ખેંચી લીધા હશે. હર્ષિલ, સાથે એ પણ મૂકવા માંગીશ કે વોર્ડ નંબર 13ના નાગરિકોને શું વચન આપો છો હર્ષિલ દવે તરફ? વોર્ડ નંબર 13ના નાગરિકોને આપના વચન નથી આપતો, સંકલ્પ આપું છું. હું એ લોકોને સંકલ્પ કરું છું એ લોકો માટે કે વોર્ડ નંબર 13ને હાઈટેક રીતે હાઈટેક વોર્ડ બનાવીશું, જે દુનિયામાં એટલે ભારતની અંદર ક્યાંય પણ જોવા નહીં મળે એવો વોર્ડ બનાવીશું. ગટર, પાણી એ તો ખરું જ, પણ સાથે સાથે અમે CSR ફંડ લાવીશું અને અમારે જે જાગનાથપુરા છે, રૂપાપુરા છે, રાજોડપુરા છે, એવા 5-6 પરાઓ છે. એ પરા વિસ્તારની અંદર અમારે આરઓ મશીન વાળા ATM લગાવવા છે. સાથે સિનિયર સિટીઝનોને બેસવા માટે વિસામો બનાવો છે, નાના બાળકો માટે રમતગમત માટે બગીચા બનાવવા છે. સાથે યુવાન વર્ગ માટે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવવું છે. અમારા વિસ્તારની અંદર ગ્રાઉન્ડ પણ નથી, એટલે એ પણ અમારે બનાવવું છે. એટલે અમે અને ખાસ કરીને જે વોર્ડ નંબર 13ની અમારી જે માતા અને બહેનોને પ્રોબ્લેમ પડી રહી છે દૂર સુધી શાક માર્કેટ જવાનું, તો અમે શાક માર્કેટ પણ બનાવવાનું ઈચ્છી રહ્યા છે કે અમારી પેનલ જીતશે તો અમે શાક માર્કેટ પણ બનાવીશું. સાથે સાથે અમે વેન્ડિંગ ઝોન પણ ત્યાં બનાવીશું, કારણ કે અમારા વિસ્તારમાંથી ઘણા બધા લારી પાથરણાવાળા લોકો પણ છે, તો એમને રોજગારી મળી રહે. અને આંગણવાડીને પણ હાઈટેક બનાવી છે અને ગલીએ ગલીએ CCTV, મુખ્ય રસ્તાઓ જે ખરા વોર્ડ નંબર 13ના, ત્યાં અમારે CCTV કેમેરા પણ નખાવ્યા છે અને એક વાઈફાઈ ઝોન પણ બનાવવું છે અને પુસ્તકાલય પણ બનાવવું છે. હર્ષિલ, જો નેતાઓ જે ચૂંટણી લડવા માટે આવે ત્યારે તમે અત્યારે જે બધા વાતો કરી, આવી મોટી મોટી વાતો ચૂંટણી ટાણે થતી જ હોય છે, પણ ચૂંટણી ટાણ્યા પછી અનેક નેતાઓ છે તે પાણીમાં બેસી જાય છે. અગાઉ પણ નગરપાલિકાથી તમારા કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હતા, એક પણ કોંગ્રેસના નેતાઓ કોઈ પણ રીતે ક્યાંક આ બધી જે વાતો કરતા હોય છે ને એ વાતોનું કોઈ પણ વચન પાડતા નથી. તો શું માનો છો આ રીતે? તમે કેવી રીતે જો? આ હર્ષિલ દવે છે. વચન અત્યાર સુધી જેટલા બી આણંદની જનતાને આપ્યા છે એ પાડીને રહ્યો છું. અને હું હારું કે જીતું, પણ હું કટિબદ્ધ રહીશ કે મારી જનતા જે વોર્ડ નંબર 13 અત્યારે મારો પરિવાર બની ગયો છે, એને કોઈ પણ તકલીફ હશે એમાં હું એમના ખડે પગે ઊભો રહીશ અને જીતીને આવીશ. 100% નહીં, 110% હું મારો પ્રયત્ન કરીશ કે એમને જે મેં સંકલ્પ આપ્યો છે, જે એમને પ્રોમિસ આપી છે, એ પ્રોમિસ હું પૂરી કરીશ ગમે તે રીતે. આ હતા આપણી સાથે હર્ષિલ દવે કે જે વોર્ડ નંબર 13માંથી એક યુવાન ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી જ્યારે કરી રહ્યા છે, ત્યારે એમણે એક નવતર પહેલ કરી છે. ક્રાઉડ ફંડિંગથી પોતે ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે પણ તેમણે ક્રાઉડ ફંડિંગ એકઠું કર્યું હતું. અત્યારે ફરીથી તેઓ ક્રાઉડ ફંડિંગ એકઠું કરી અને પોતાની ચૂંટણી છે તે લડી રહ્યા છે. બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન વિવેક બારૈયા સાથે હું છું આપનો મિત્ર મોના નિંગુ, અર્બન ગુજરાત.